નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને તમે બધા કેમ છો? મજામાં જ હશો એવું હું આશા રાખું છું. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 10મો ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. અને એનું ફોર્મ્યુલા તમે તમારી સ્ક્રીન ઉપર પોઝિટિવ નેગેટિવ જોઈ રહ્યા છો. આગળ વધીએ તે પહેલાં હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે મિત્રો નવા છે એમને પણ વિનંતી કરીશ કે અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં લેક્ચર નંબર 1થી જોવાનું શરૂ કરશો તો ખૂબ જ અસરકારક રહેશે અને ખૂબ જ સારું પરિણામ તમને મળશે. મને કેટલાક ઈમેલ પણ મળ્યા છે, કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે કે શરૂઆતના લેક્ચર્સની ક્વોલિટી બહુ સારી નથી, ઓડિયો ક્વોલિટી અને વિડીયો ક્વોલિટી, પરંતુ ચેનલ નવી શરૂ કરેલ છે મિત્રો, અને શરૂઆતના લેક્ચર્સમાં અનુભવ ઓછો હોવાના કારણે વિડીયોઝની ક્વોલિટી જળવાઈ નથી. પરંતુ તમે કદાચ જો જોયું હોય તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ વિડીયોઝની ક્વોલિટી ખૂબ જ સારી થઈ રહી છે, અને હજી પણ હું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું. તો પ્લીઝ બન્યા રહેજો અમારી સાથે. શરૂઆતના લેક્ચર્સમાં થોડુંક ઓડિયો ક્વોલિટી અને વિડીયો ક્વોલિટી થોડી ડાઉન હશે. હું પ્રયત્ન કરું છું કે એમાં પણ કંઈ નવા લેક્ચર્સ હું ફરીથી રિપ્લેસ કરી શકું અને એવું કંઈક કરીશું, પરંતુ હાલ તમે અમારી સાથે સહકાર આપશો એવી આશા છે. અને ફરીથી આવો આગળ વધીએ. આપણે આપણી જે મિશન છે કે જેવું ગુજરાતી આવડે છે લખતા બોલતા વાંચતા, એવું જ ઇંગ્લિશ આપણે શીખવું છે. તો તમારી સ્ક્રીન ઉપર તમે હવે 10મો ટેન્સ, અત્યાર સુધી આપણે 9 ટેન્સ શીખી ગયા છીએ, અને એમાં પણ આપણે વિવિધતા લાવવાનો, કંઈક નવીનતા લાવવાનો પ્રયત્ન કરીએ જ છીએ દર વખતે. અને તમે જોતા હશો કે દરેક લેક્ચરમાં આપણે શોર્ટ સ્ટોરી સ્વરૂપે, એક એસે સ્વરૂપે આપણે વાક્યો રજૂ કરી રહ્યા છે, જેથી કરીને કોહેસિવનેસ અને કોરિલેશન એમાં હોય, જે આપણને આગળ જતાં કોમ્યુનિકેશન કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો 10મા ટેન્સ તરફ વધીએ આગળ. તો એનું પોઝિટિવ ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા ક્રિયાપદના આઈએનજીના રૂપ પોઝિટિવ નેગેટિવ બંનેમાં ઉપયોગ કરવાનો છે, અને હેવ હેઝનો ઉપયોગ કરવાનો છે. હેવ હેઝનો નિયમ જે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા, એ જ નિયમ અહીંયા પણ લાગુ કરવાનો છે. આખા અંગ્રેજીમાં એ જ નિયમ છે કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે હોય, એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય સબ્જેક્ટ તરીકે, ત્યારે હેઝનો ઉપયોગ કરવાનો છે. અને બીજા બધા જ પ્રોનાઉન્સમાં આપણે હેવનો ઉપયોગ કરવાનો છે. તમે અમારા અગાઉના લેક્ચર્સમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો પણ રિવિઝન કરી શકો છો, અને એમાં નિયમ છે જ. અને તેમ છતાંય મેં અત્યારે અહીંયા કહી દીધો છે કે થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે હોય સબ્જેક્ટ તો હેઝનો ઉપયોગ કરવાનો છે, બાકી બધા જ સબ્જેક્ટમાં હેવનો ઉપયોગ કરવાનો છે. હવે જો ગુજરાતી વ્યાખ્યાની વાત કરીએ તો આ કાળની વ્યાખ્યા થોડીક કોમ્પ્લેક્સ છે, થોડી જટિલ છે. એમાં થી આવે છે. ક્રિયા અમુક સમયથી, જો તમે અગાઉના લેક્ચર્સ જોયા હોવ અને જો હોય તમારે આ કાળની વ્યાખ્યા માટે, તો લેક્ચર નંબર 7 આજે જ તમે રિવાઇઝ કરી શકો છો. એમાં પહેલા પાર્ટમાં અલગ ટેન્સ છે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે, અને પછીના પાર્ટમાં કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની ગુજરાતી વ્યાખ્યા એમાં ડિસ્કસ કરવામાં આવી છે. એ પણ તમે શીખી શકો છો. અને એ જોયા પછી, અથવા તો તમે નોટ્સ બનાવી હોય, અમારા રેગ્યુલર તમે લર્નર છો તો તમે નોટ્સ બનાવી જશે અને એમાં પણ તમે રિફર કરી શકો છો. તો જે થી આવે છે, ક્રિયા અમુક સમયથી થઈ રહી છે, એમાં 2 ઓપ્શન છે તમારી પાસે. જો સમય બિંદુ આપેલું હોય, એ હમણાં આપણે વાક્યો જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સમય બિંદુથી દર્શાવવાનું હોય અને થી લખ્યો હોય તો સિન્સનો ઉપયોગ કરવાનો છે. સ્પેલિંગ છે SINCE, સિન્સ. અને જ્યારે સમયગાળાથી દર્શાવવાનું હોય ત્યારે ફોરનો ઉપયોગ થશે થી માટે. તો તમે અમારો લેક્ચર નંબર 7 પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, રિફર કરી શકો છો. હું નેક્સ્ટ સ્ક્રીન ઉપર તમને આગળ લઈ જઈ રહ્યો છું, તમે બધું લખતા જજો. અને આગળ આપણે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ જોવા જઈ રહ્યા છે, અને જે વાત કરી હતી એ પ્રમાણે જ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ અહીંયા કોહેસિવ અને કોરિલેશનવાળા છે. હું 2 અઠવાડિયાથી અંગ્રેજી બોલતા શીખી રહ્યો છું. અહીંયા 2 અઠવાડિયાથી એ સમયગાળો છે, માટે ફોરનો ઉપયોગ થયો છે. સબ્જેક્ટ હું છું, પછી હેવ છે, હું સબ્જેક્ટ છું, એટલે કે આઈ છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, માટે એ થર્ડ પર્સન સિંગ્યુલર નથી, એટલે હેઝનો ઉપયોગ અહીંયા નહીં થાય. અહીંયા હેવનો ઉપયોગ આપણે કર્યો છે. આઈ હેવ બીન લર્નિંગ ટુ સ્પીક ઇંગ્લિશ ફોર 2 weeks. અહીંયા 2 ક્રિયાપદ પણ છે, અને
આઈએનજી આપણે પહેલાં ક્રિયાપદને જ લાગુ કરીશું. બીજા ક્રિયાપદનું હંમેશા આખા અંગ્રેજીમાં બધે જ સાદું રૂપ લખવાનું છે. ઇંગ્લિશ એ બોલવાનો ઓબ્જેક્ટ છે સ્પીકનો. અને પછી ફોર 2 વીક્સ એ હમણાં જે નિયમ આપણે કીધો એ પ્રમાણે અહીંયા સમયગાળો છે 2 અઠવાડિયા એ શું દર્શાવે છે? સમયગાળો. સમયગાળામાં સમય બિંદુ ખબર ના પડે અને સમય બિંદુમાં સમયગાળો ખબર ના પડે. જેમ કે અહીંયા આ જે ઉદાહરણ છે એમાં 2 અઠવાડિયાની વાત કરીએ આપણે, પણ એ સમયગાળો ક્યારથી શરૂ થશે એ આપણને ખબર નથી. આજથી કે કાલથી કે આવતા સોમવારથી કે વી ડોન્ટ નો, આપણે જાણતા નથી. માટે એ સમયગાળો કહેવાય. એટલે ફોર 2 વીક્સ લખ્યું છે. અને સમય બિંદુ હોય તો એનું પણ એક્ઝામ્પલ આપણે જોઈશું. તો લિયો ઇંગ્લિશ હબ નવેમ્બરથી નિયમિત લેક્ચર મૂકી રહ્યું છે. તો આપણી ચેનલની વાત છે લિયો ઇંગ્લિશ હબ. નવેમ્બરમાં આપણે શરૂઆત કરી છે 11 તારીખે. તમે અહીંયા એ પણ લખી શકો છો, લિયો ઇંગ્લિશ હબ 11 નવેમ્બરથી નિયમિત લેક્ચર મૂકી રહ્યું છે. અને આ સમય બિંદુ છે. અહીંયા સમયગાળો ના ખબર પડે હવે કે એ કેટલા ગાળા માટે છે, તો અનિયમિત છે, અનંત છે. તો લિયો ઇંગ્લિશ હબ નવેમ્બરથી નિયમિત, એટલે નવેમ્બર એ સમય બિંદુ છે. ક્યારથી? તો 1 નવેમ્બરથી કે 11મી નવેમ્બરથી આપણે એક્ઝેક્ટ વાત કરીએ તો એ સમય બિંદુ છે, પોઈન્ટ ઓફ ટાઈમ છે. અને એટલા માટે એમાં આપણે અહીંયા સિન્સનો ઉપયોગ કર્યો છે. તમે વાક્યમાં જુઓ. અને પોઝિટિવ વાક્ય થોડુંક લાંબુ છે એટલે આપણે અહીંયા નેગેટિવ વાક્યનો સમાવેશ નથી કર્યો, એ તમે ધ્યાન રાખજો. પરંતુ નેગેટિવમાં હેવ હેઝ પછી નોટ મૂકવાનું છે, બસ બીજું કંઈ છે નહીં. માટે અમુક વાર નેગેટિવ આપણે ના લખીએ તો તમે સમજી શકો છો. લિયો ઇંગ્લિશ હબ નવેમ્બરથી નિયમિત લેક્ચર મૂકી રહ્યું છે. લિયો ઇંગ્લિશ હબ એ 3rd પર્સન સિંગ્યુલર છે, રાઈટ? ત્રીજી વ્યક્તિ કહેવાય. તો લિયો ઇંગ્લિશ હબની પાછળ હેઝનો ઉપયોગ કર્યો છે. હેઝ બીન મૂકી રહ્યું છે એટલે અપલોડ કરી રહ્યું છે. હેઝ બીન અપલોડિંગ લેક્ચર્સ રેગ્યુલરલી સિન્સ નવેમ્બર, રાઈટ? તો અહીંયા સિન્સનો ઉપયોગવાળું પણ ઉદાહરણ જોયું. વધુ સરસ ઉદાહરણ માટે આગળ નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મારો મિત્ર આ જ ચેનલ પર શરૂઆતથી અંગ્રેજી શીખી રહ્યો છે. અહીંયા સબ્જેક્ટ મારો મિત્ર છે. વાક્યની શરૂઆતમાં છે એટલે નહીં, પરંતુ એ ક્રિયાનો કરનાર છે એટલા માટે. અંગ્રેજી કોણ શીખી રહ્યું છે? તો મારો મિત્ર. અને એટલા માટે તો માય ફ્રેન્ડ હેઝ બીન, અહીંયા માય ફ્રેન્ડ 3rd પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એક વચન છે, માટે હેઝનો ઉપયોગ કર્યો છે. વર્બને આઈએનજી, લર્નિંગ ઇંગ્લિશ, ઇંગ્લિશ એનો ઓબ્જેક્ટ છે લર્નનો. ઓન ધીસ ચેનલ ઓનલી એટલે આ જ ચેનલ પર. ઓન ધીસ ચેનલ ઓનલી એટલે આ જ ચેનલ ઉપર. અને અહીંયા શરૂઆત જ્યારથી થઈ હોય ત્યારથી. અહીંયા શરૂઆત આપણી 11 નવેમ્બરની વાત કરીએ આપણે. 11 નવેમ્બરની જગ્યાએ તમે શરૂઆતથી એવું પણ લખી શકો છો. અને એ પણ સમય બિંદુ છે, માટે સિન્સ ધ બિગિનિંગ આવે. અહીંયા પણ નેગેટિવ વાક્ય આપણે સ્કીપ કર્યું છે જગ્યાના અભાવે. હું છેલ્લી 10 મિનિટથી વિચારીને લખી રહ્યો છું. આઈ હેવ બીન રાઇટિંગ આફ્ટર થિંકિંગ ફોર લાસ્ટ 10 મિનિટ્સ. આઈ હેવ નોટ બીન રાઇટિંગ વિદાઉટ થિંકિંગ સિન્સ ટુડે. અહીંયા પોઝિટિવ નેગેટિવમાં આપણે ફેરફાર થોડોક કર્યો છે અને એના કારણે સિન્સ અને ફોરમાં બદલાવ આવ્યો છે. તો આઈ હેવ બીન રાઇટિંગ આફ્ટર થિંકિંગ, અહીંયા વિચારીને, ફોર લાસ્ટ 10 મિનિટ્સ છેલ્લી 10 મિનિટથી લખી રહ્યો છું. તો એમાં ફોર આવે કારણ કે 10 મિનિટથી, છેલ્લી 10 મિનિટથી એ સમયગાળો છે. ક્યારથી શરૂ થઈ ખબર નથી. અને એના નેગેટિવ સેન્ટેન્સમાં આઈ હેવ નોટ બીન રાઇટિંગ વિદાઉટ થિંકિંગ સિન્સ ટુડે, આજ એ પણ જ્યારથી આજે સવાર ઉગી ત્યારથી, સૂર્યોદય થયો ત્યારથી, આજથી, એટલે એનો અર્થ એવો થાય. અને એટલા માટે એમાં સિન્સનો ઉપયોગ કર્યો છે અને પોઈન્ટ ઓફ ટાઈમ ગણવું પડે. તો અહીંયા ગુજરાતીમાં મિત્રો આ બે બિંદુ તમારે ખાસ સમજવાના છે. ટેન્સ નંબર 10, 11, 12નો બહુ ઓછો ઉપયોગ થાય છે, પરંતુ ગમે ત્યારે ઉપયોગ થઈ શકે છે. IELTS, PTE જેવી એક્ઝામમાં, GRE જેવી એક્ઝામ્સમાં તમારે વેરાયટી દર્શાવવા માટે આ બધા ટેન્સીસનો ઉપયોગ કરવાનો હોય છે. ભલે થોડો કરો પણ કરવાનો હોય છે. અને એમાં સિન્સ અને ફોરની મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. ડે ટુ ડે કોમ્યુનિકેશનમાં, વર્ક પ્લેસ ઉપર તમે હોવ, જોબમાં હોવ, બિઝનેસમાં હોવ, ત્યારે પણ આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે જાણવું. તો એ તમે ગુજરાતીમાં સમજી શકો છો. વધારે ડિટેલમાં સમજવું હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખજો, હું તમને ડિટેલ પણ સમજાવીશ. અને જેમ બને તેમ જલ્દી એનું સોલ્યુશન આપણે લાવીશું. નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઈ રહ્યો છું હું. જાન્યુઆરીથી ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધી રહી છે. અહીંયા સંખ્યા વધી રહી છે તો વધી કોણ રહ્યું છે? સંખ્યા. પરંતુ એની સાથે જોડાયેલા શબ્દો છે. સબસ્ક્રાઈબર્સની સંખ્યા. તો ધ નંબર ઓફ સબસ્ક્રાઈબર્સ હેવ બીન ઇન્ક્રીઝિંગ ઓન ધ ચેનલ સિન્સ જાન્યુઆરી. તો જાન્યુઆરીથી સબસ્ક્રાઈબરની સંખ્યા વધી રહી છે. ધ નંબર્સ ઓફ સબસ્ક્રાઈબર્સ હેવ બીન ઇન્ક્રીઝિંગ ઓન
ધ ચેનલ સિન્સ જાન્યુઆરી. તો અહીંયા આંકડાની વાત છે, એટલા માટે એ સબ્જેક્ટ છે. વધી કોણ રહ્યું છે? તો સબસ્ક્રાઈબરની સંખ્યા. તો એ સબ્જેક્ટ છે અહીંયા, રાઈટ. ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હું ઘણીવાર પોઈન્ટ આઉટ કરું છું કે વાક્યની શરૂઆતમાં હોય એ સબ્જેક્ટ હોય એવું બનતું હોય છે જનરલી, પરંતુ જરૂરી નથી એ જ સબ્જેક્ટ હોય. એટલે ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો. અને ઘણીવાર આ બધી નાની નાની બાબતો આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, એના કારણે આપણું અંગ્રેજી અઘરું થતું હોય છે. અધરવાઇઝ જો તમે જે કોમન મિનિમમ થોડા રૂલ્સ રેગ્યુલેશન જરૂરી છે એ તમે શીખી લો અને એને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરો રેગ્યુલર, તો 100ની 200% તમારું કમ્યુનિકેશન બહુ જ સારું બની શકે છે. છઠ્ઠું વાક્ય, હું સવારથી નવા લેક્ચરની રાહ જોઈ રહ્યો છું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ ન્યૂ લેક્ચર સિન્સ મોર્નિંગ. ઘણીવાર એવું બનતું હોય કે આપણે એક ફિક્સ ટાઈમે લેક્ચર આવતા હોય છે અને ઘણા મિત્રો એની રાહ જોતા હોય અને એના ઉપરથી એક વાક્ય બનાવ્યું છે અને એ રીતે કોહેસિવનેસ એમાં એડ કરેલી છે. હું સવારથી નવા લેક્ચરની રાહ જોઈ રહ્યો છું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ ન્યૂ લેક્ચર સિન્સ મોર્નિંગ. આઈ હેવ નોટ બીન વેઇટિંગ ફોર અ ન્યૂ લેક્ચર સિન્સ ટુડે, રાઈટ. તો અહીંયા પણ સિન્સનો ઉપયોગ થયો છે સવારથી, એટલે સવાર જ્યારથી પડ્યું ત્યારથી, રાઈટ. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ ગણાય છે. આઈ હેવ બીન વેઇટિંગ ફોર અ ન્યૂ લેક્ચર સિન્સ મોર્નિંગ. આઈ હેવ નોટ બીન વેઇટિંગ ફોર અ ન્યૂ લેક્ચર સિન્સ ટુડે. સાતમું વાક્ય, સર શરૂઆતથી સારી માહિતી આપી રહ્યા છે. સર હેઝ બીન ગિવિંગ. અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે સબ્જેક્ટ તરીકે, માટે હેઝનો ઉપયોગ આપણે કર્યો છે. સર હેઝ બીન ગિવિંગ ગુડ ઇન્ફોર્મેશન સિન્સ બિગિનિંગ. બિગિનિંગ એટલે શરૂઆત અને સિન્સ બિગિનિંગ એટલે શરૂઆતથી. સર હેઝ નોટ બીન ગિવિંગ ફોલ્સ એડવાઇસ સિન્સ બિગિનિંગ. આઠમું વાક્ય, મારી બહેન રવિવારથી લેક્ચર્સ જોઈ રહી છે. માય સિસ્ટર હેઝ બીન વોચિંગ લેક્ચર્સ સિન્સ સન્ડે. અહીંયા રવિવાર જ્યારથી શરૂ થયો ત્યારથી, અને એ પોઈન્ટ ઓફ ટાઈમ ગણાય. માય સિસ્ટર હેઝ નોટ બીન ઇગ્નોરિંગ લેક્ચર્સ સિન્સ સન્ડે. લેક્ચર્સને ઇગ્નોર નથી કરી રહી, એ સરસ ધ્યાનથી એને જોઈ રહી છે, સમજી રહી છે. અને એ રીતના વાક્યો અહીંયા છે મિત્રો. અમે આજથી નવા વાક્યો બનાવી રહ્યા છીએ. વી હેવ બીન મેકિંગ ન્યૂ સેન્ટેન્સીસ સિન્સ ટુડે. આજથી જ. વી હેવ નોટ બીન યુઝિંગ સોશિયલ મીડિયા સિન્સ ટુડે. આજથી અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરી રહ્યા. આજથી અમે નવા વાક્યો બનાવી રહ્યા છે જાતે. જે હું તમને વારંવાર કહું છું કે હું તમને જે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપું છું જે તે ટેન્સના, એવા અનેક વાક્યો તમારે પણ લખી બોલીને પ્રેક્ટિસ કરવાની છે, જેના કારણે તમારું થોટ પ્રોસેસ પણ ઇમ્પ્રૂવ થશે. હું મારા ભાઈઓને 2 દિવસથી અંગ્રેજી શીખવાનું કહી રહ્યો છું. આઈ હેવ બીન આસ્કિંગ માય બ્રધર્સ ટુ સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 days. તો અહીંયા આપણે બીજાને પણ સલાહ આપી રહ્યા છીએ. આઈ હેવ બીન આસ્કિંગ માય બ્રધર્સ ટુ સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 days. છેલ્લા 2 દિવસથી સમજાવી રહ્યો છું. અહીંયા સમયગાળો છે 2 દિવસ, 2 કલાક, 2 મિનિટ, 2 વર્ષ, હજારો વર્ષ, આ બધું સમયગાળો છે, એમાં ફોર આવે, રાઈટ. તો મિત્રો આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે અને તમે તમારી જે જર્ની છે એમાં એ ખૂબ જ હેલ્પ કરશે સારું અંગ્રેજી કોમ્યુનિકેટ કરવા માટે. અમારા લેક્ચર્સને લાઇક કરવાનું ના ભૂલતા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરીને એમને પણ તક મળે અને તમે પણ એક ગ્રુપ જેવું બનાવી શકો છો. ક્યારેક ગ્રુપ ડિસ્કશન કરી શકો છો, એકબીજાની મિસ્ટેક્સ બતાવી શકો છો, સજેશન્સ આપી શકો છો અને સહિયારા સાથથી તમે સારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન શીખી શકો છો, જે આજના સમયની જરૂરિયાત છે. તો આવનારા લેક્ચરમાં આવી જ સરસ માહિતી સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.